નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ MCS વાલા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ખૂબ એક નવી અપડેટ આવી છે અને ખૂબ ઉપયોગી થવાની છે, કેમ કે ઘણા સમય પહેલા આપણે વાત કરી હતી એક પુલ બનવાનો છે જે ભાવનગર થી લઈ અને ભરૂચની વચ્ચે દોસ્તો દરિયાની અંદર પુલ બનવાનો છે, તેની આપણે વાત કરી હતી। તે વિડીયોની અંદર ખૂબ સારા એવા વ્યૂ આવ્યા હતા અને ખૂબ ઘણો બધો વિડીયો વાયરલ થયો હતો। પરંતુ દોસ્તો, અહીંયા કંઈક હકીકતમાં ફરી વખત આ પુલ છે તેની કંઈક બાબતો સરસામાં આવી છે। ભાવનગરથી ભરૂચ અથવા તો ભરૂચથી ભાવનગર અવર જવર કરવા માટે 6 કલાકનો સમય લાગે છે, પરંતુ જો આ પુલ બનવા જઈ રહ્યો છે અને તેની મંજૂરીની મિત્રો વાત કરવાના છીએ, મંજૂરી મળવાની પૂરેપૂરી શક્યતા છે, તો હવે 6 કલાકને બદલે તમે માત્ર ને માત્ર 45 મિનિટની અંદર ભાવનગરથી ભરૂચ પહોંચી શકશો। ભરૂચને ભાવનગર સાથે જોડવા માટે આપણા જે ગડકરી છે તેને મંત્રાલય એક્ટિવ થયું છે, તેની વાત આજે આપણે કરવાના છીએ। ગુજરાતનું એક મોટું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ભરૂચને ભાવનગર સાથે જોડવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે। આ માટે મંત્રાલયે DPR તૈયાર કરવા માટે ટેન્ડર પણ મંગાવ્યા છે। હાલમાં ભરૂચથી ભાવનગર જવા માટે ફેરીની સુવિધા છે। હાલ તે ખંભાતના અખાત તરીકે ઓળખાતા અરબી સમુદ્રનો અખાત આવેલો છે તેની વચ્ચે ચાલી રહી છે। ભાવનગર ભરૂચ વચ્ચેનું અંતર કાપવામાં ફેરીને લગભગ 1.5 કલાક જેટલો સમય લાગે છે, જ્યારે રોડ કાપવામાં 280 કિલોમીટરનું અંતર લગભગ 6 કલાકે કાપવામાં આવે છે। તો દોસ્તો, આ પુલ બને તો માત્ર ને માત્ર તમે 45 મિનિટની અંદર ભાવનગરથી ભરૂચ પહોંચી શકો છો। એક્સપ્રેસ વે ગેમ ચેન્જર સાબિત થાય તેવું એક્સપર્ટ લોકો કહી રહ્યા છે। જો રાજકોટમાંથી પસાર થતા જામનગર ભાવનગર વચ્ચે પ્રસ્તાવિક એક્સપ્રેસ વેને ભરૂચ સુધી લંબાવવામાં આવે તો તે ગુજરાત માટે એક મોટો ગેમ ચેન્જર સાબિત થાય તેવું કહેવામાં આવી રહ્યું છે। આ એક્સપ્રેસ વે ભરૂચમાં અને પછી દોસ્તો આ એક્સપ્રેસ વે છે તે ભરૂચમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહેલા નવા એક્સપ્રેસ વેને જોડશે, જ્યારે જામનગરમાં તે અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર સાથે જોડાશે। આનાથી ગુજરાતમાં વિકાસને વધુ વેગ મળવાની મોટી અપેક્ષા છે। ત્રીજા પેકેજની અંદર ભાવનગરથી ભરૂચ સુધીનું બાંધકામ પ્રસ્તાવિત થશે। અરબી સમુદ્રના અખાતમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 68 કિલોમીટર હશે, તેમાં લગભગ 30 કિલોમીટર લાંબો પુલ સામેલ હશે, જ્યારે જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 316 કિલોમીટર છે। તેની અંદર ભાવનગરથી ભરૂચ વચ્ચે 30 કિલોમીટર લાંબો પુલ બને તેવું કહેવામાં આવી રહ્યું છે। ભરૂચથી 1 કલાકમાં ભાવનગર પહોંચી શકાશે તેની આપણે વાત કરીએ તો જો ભાવનગર અને ભરૂચ વચ્ચે એક્સપ્રેસ વે બનાવવામાં આવે તો ફક્ત 2 આર્થિક કોરિડોર અને એક્સપ્રેસ વેને કનેક્ટિવિટી પ્રદાન કરી શકાશે નહીં, પરંતુ ગુજરાતના લોકો માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મુસાફરી કરવાનું પણ સરળ બનશે। આનાથી સમય અને ઈંધણની મોટી બચત થશે। રોડ ટ્રાન્સપોર્ટેશન અને હવાઈ મંત્રાલયે ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વેનો DPR તૈયાર કરવામાં રસ ધરાવતી કંપનીઓ પાસેથી 21 માર્ચ 2025ની સમય મર્યાદા નક્કી કરી છે। તમામ કંપનીઓ પાસેથી જે TDR હોય છે તે 21 માર્ચ સુધીમાં આપી દેવાનું કહેવામાં આવ્યું છે। અને દોસ્તો, આ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રાદેશિક જોડાણ સુધારો કરશે। 68 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે છે તે જામનગર ભાવનગર ભરૂચ હાઈ સ્પીડ કોરિડોરનો ભાગ હશે। કેન્દ્ર સરકારે તેની PM ગતિશક્તિ પ્રોજેક્ટમાં સામેલ કર્યું છે દોસ્તો, અને આ કેન્દ્ર સરકાર દ્વારા તેમનો જે PM ગતિશક્તિ પ્રોજેક્ટ છે તેની અંદર આ પુલ છે, આ પ્રોજેક્ટ છે તેને સામેલ કર્યો છે। આ એક્સપ્રેસ વેના નિર્માણ પછી ભરૂચ અને ભાવનગર વચ્ચેનું 68 કિલોમીટરનું અંતર લગભગ માત્ર 45 મિનિટમાં કાપવામાં આવશે તેવું
એક્સપર્ટ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. તો દોસ્તો ઘણા સમય પહેલા આ પુલના નિર્માણની માત્ર વાત કરવામાં આવી હતી, પરંતુ હવે તેના પર સરકાર પણ કેન્દ્રિત થઈ છે અને ટૂંક જ સમયની અંદર આ TDR મંગાવવામાં આવ્યા છે. TDR કંપનીઓ પાસેથી મંગાવવામાં આવે છે. TDR આપ્યા બાદ લગભગ આ વર્ષની અંદર આ જે પુલ નિર્માણ થવાનો છે તેની કામગીરી પણ શરૂ થાય તેવી સંપૂર્ણ પ્રોસેસ છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો દોસ્તો આ પુલ બનશે તો ભાવનગરની જનતા તથા સૌરાષ્ટ્રની જનતાને સુરત જવામાં ખૂબ જ મોટો ફાયદો થાય તેવી પણ શક્યતાઓ છે અને ખૂબ જ કરોડો રૂપિયાનો બચાવ અહીંયા ઈંધણને લીધે થાય તેવી શક્યતાઓ છે. હાલ રોરો ફેરી શરૂ છે તેની અંદર પણ ઘણો બધો ઈંધણનો બચાવ થઈ રહ્યો છે, પરંતુ જો આ પુલ સંપૂર્ણપણે બની જાય તો અહીંયા એથી ડબલ પૈસાનો બચાવ થાય તેવું વર્તાઈ રહ્યું છે. પરંતુ દોસ્તો આ પુલ ક્યારે બને અને કઈ રીતે બને, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે તેની રાહ આપણે જોવી રહી. અને આ તમામ કામગીરીની અંદર આપણું જે મંત્રાલય છે તે હવે એક્ટિવ થયું હોય તેવું લાગી રહ્યું છે અને અલગ અલગ જે સંસ્થાઓ છે તેમને કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. આ કામગીરી થોડી અઘરી હોય છે, કેમ કે સમુદ્રની વચ્ચે આવડો મોટો પુલ બનાવવો તે શક્ય નથી, પરંતુ સરકાર કંઈક શક્ય કરે તેવું પણ અહીંયા વર્તાઈ રહ્યું છે. અને દોસ્તો વિદેશી ટેકનોલોજીના લીધે જ આ પુલ શક્ય બને તેવું પણ કહેવાય શકાય. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા મિત્રો જોડાણા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો આવી માહિતી તમને સમયસર અમારી ચેનલ પરથી મળતી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, કંઈક નવી કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.